તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે કંઈક આપણું ઘરમાં પાણી તો એ ચાલુ જ છે. લાઇટ તો અત્યારમાં કોને ખબર 2 વખત ટ્રીપ મારીને વહી ગઈ છે, લગભગ ફોલ્ટમાં વહી ગઈ એવું લાગે છે. તો આપણી લાઇટ આવે ત્યાં સુધીમાં થોડુંક એક અન્ય કામ કરવાનું છે, તો આપણે એ કામ કરવા માટે આવી ગયા છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો, આટલામાં થોડુંક અમારું શાકભાજી છે. ઓલું મકાન દેખાય અહીંયા આપણું રહેણાંક છે. આ થોડીક રીંગણી બનાવેલી છે, અને આ થોડીક તુવેર છે, અને આ થોડીક વાલો છે. અને ખાસ કરીને કામ કરવા તો એ આજે આવ્યા છીએ કે આ દર્શક મિત્રો, આ આપણું બાજુમાં દેખાય એ ડેમ છે. ને ડેમ કાંઠે રોજડા અત્યારે ફૂલ કવરાવે છે. આમ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં તો રોજડાનું ટોળું 25-30નું ટોળું હોય. એમાંથી આજ રાત્રે તો રાતના 12-1 વાગ્યા લગણ જાગતા હાથ છતાં પણ આ એક તુવેરની હાર કરી છે, તુવેર ખાવા હાટું આવી જ જાય છે. તો અત્યારે દર્શક મિત્રો, ઘણી બધી આપણે ઓલું કરી લીધું છે. આ ઝટકાના 5 દોરી બાંધેલી છે, અને આગળ ઓલું ઓળું બાંધેલું છે, અને ઘણા બધા એવા આપણે ઉપાયો કરી લીધેલા છે. છતાં પણ રોજ આવે છે તો આપણે હજી એકાદા 2 બંધ ઝટકાના મારવા છે. તો ચાલો આજે ઝટકાનું થોડુંક કામ કરવું છે. તો કઈ રીતે બંધ મારીએ એ સંપૂર્ણ આજે આ વિડીયોમાં જોઈશું. હજી આપણે 5 બંધ માર્યા છે, ને આપણે બધું સામાન અત્યારે લઈને આવી ગયા છીએ. આ છે ગરેડિયું, અને આ છે ગરેડિયું બાંધવા માટેનો વાળો, અને દોરી હજી આપણે પેલા ગરેડિયું બાંધવાની છે. તો આ રીતના હજી આપણે 5 બંધ છે. એક નીચે છે, એ પછી છે, પછી એક વાળી છે, પછી એક દોરી છે, અને ફરી એક વાળો છે. તો 5 બંધ છે, ને હજી આપણે એકાદા 2 બંધ હજી બાંધવા છે. તો આજે આપણે આટલું કામ કરવું છે. અને આ છે અમારી રીંગણી. આ એટલામાં મગફળી હતી, એટલામાં મગફળી કાઢીને થોડીક રીંગણીનું વાવેતર કર્યું છે. અને આ બાજુ હજી કપાસ નીકળે ત્યાં એમાં પણ રીંગણીનું વાવેતર કરવું છે. થોડાક 2 વીઘાની બનાવી છે રીંગણી. અને આમ જોવા જઈએ તો રોજડાના ઉપાય તો ઘણા કરેલા છે. આ જે ઝૂલતું ઓળું પણ નાખેલું છે. તો ચાલો આજે જે કાંઈ આપણે રોજડાના ઉપાય કરીશું એ તમને આગળ જણાવીશ. તો દર્શક મિત્રો, આપણે હવે ગરેડી બાંધવાનું ચાલુ કરી દીધું છે. એક બંધ અહીંયા છે, એક બંધ અહીંયા છે. તો હવે એક આપણે વચ્ચે મારી દેવું, અને એક બંધ અહીંયા આવી જાય, અને એક બંધ અહીંયા, જેથી કરીને થોડુંક અહીંયા અત્યારે થોડુંક ખાલી ગાળવું પડે તો એમાંથી રોજડું નીકળી જાય છે. જો કે આઈના રોજડાને ફેંકતા નથી આવડતું, એટલે આપણે બહુ ઉપર સુધી લઈ જવાની જરૂર નથી. એટલે આપણે હજી એક બંધ અહીંયા મારી દેવું તો ઠેકવાનું કદાચ વચ્ચેથી નીકળે. આ જેટલું ખાલું છે એમાંથી વચ્ચેથી નીકળી જાય છે. તો આપણે એક બંધ હજી અહીંયા મારી દઈશું. આ રીતનો હજી એક બંધ મારી દઈશું, અને ઠેઠ લગણ આ રીતનો એક બંધ મારી દેવું. પછી જોવું કે રોજડા કવરાવે. જો કવરાવશે તો બીજો એકાદો 2 બંધ મારી દેવું. પરંતુ આ જે રોજડા છે અત્યારે અમારે આમ જોવા જઈએ તો તળાવ અમારું અહીંયા નજીક છે, પાણી પીવાનું બધું અહીંયા જ આવતું હોય ને. અને આ અમારા વિસ્તારમાં જે છે થોડીક જનાવરની પણ બીક છે. એટલે જનાવર જો પાછળ થાય તો પણ રોજડા અંદર ગરી જતા હોય છે. જોકે 2 સિંહણ છે, બચ્ચા છે, એક દીપડો છે, વગેરે જેવું અહીંયા અમારે થોડાક આ વિસ્તારમાં જંગલી પ્રાણી વસવાટ કરે છે. જોકે માણસને કોઈ હજી સુધી ઈજા નથી પહોંચાડી, પરંતુ જે એના રોજ પાછળ થાય તો ગમે એવું કદાચ બાંધેલું હોય તો પણ રોજ અંદર વયો જાય છે. કારણ કે જીવ તો બધાને પોતપોતાનો વાલો જ હોય છે, એટલે પોતાનો જીવ બચાવવા રોજ અંદર ખેતરમાં વિયાવતા હોય છે. અને સિંહણ કે દીપડો તો કદાચ ઠેકીને વિયાવે, પણ સિંહણ કે એવું કોઈ હોય તો એ વાળાથી દૂર રહે છે. એટલે રોજડા ગમે એવું તો બાંધીએ તોય અંદર વિયાવે, છતાં આપણે કોશિશ કરીએ છીએ કે અંદર ન આવે. તો ચાલો દર્શક મિત્રો, હવે બાંધવાનું ચાલુ કરીએ. તો દર્શક મિત્રો, આ એકલા રીતે આપણે ગરેડી બાંધવાની શરૂઆત કરી દીધી છે. આપણે જો કે હજી 2 બંધ બાંધવા છે, તો આ બંધને નીચો લેતા જઈએ છીએ, અને વચ્ચે હજી 2 બંધ બાંધવા છે. તો આ રીતનું કંઈક આયોજન કરેલું છે. ને રોજડા માટે જો આ હલતું એક મસ્ત ઓળું પણ બનાવેલું છે. પવનને વેગે
વાળો બાંધીને દેશી જુગાડ કરેલો છે. આ તુવેર પાસે જ કરેલો છે. છતાં પણ એકાદ દિવસ ન કદાચ આવે, બાકી તો એને ખબર પડી જાય છે કે આ કંઈ કરવાના નથી. એટલે આવો જુગાડ કરીએ છતાં પણ રોજ આવે છે. તો હવે હજી 2 બંધ બાંધી દેવું તો કદાચ થોડાક ઓછા થઈ જાય ને કદાચ એની પાછળ જનાવરની બીક હશે તો ગમે એવું બાંધેલું છે તોય ગળી જાય. તો ચાલો બાંધવાનું આપણું કામ ચાલુ છે. તો દર્શક મિત્રો, બાંધતા બાંધતા આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ ને હજી થોડુંક આમ સુધી બાંધવાનું છે. અને આપણે બીજો પણ એક જુગાડ કરેલો છે. આ શીશામાં છે પ્રોફેનોફોસ દવા, ને આપણે થોડુંક પાણી નાખીને પ્રોફેનોફોસ હોય એમ નાખીને અહીંયા મૂકેલું છે, જેથી કરીને ગંધ આવે તો પણ થોડાક રોજડા ઓછા આવતા હોય છે. આપણે રોજડા ન આવે એના માટે ઘણા ખરા ઉપાયો કર્યા છીએ. શું ઉપાયો કર્યા છીએ એ તમને આગળ જણાવતા જઈએ. અને આપણે બંધ બાંધવાનું આપણે હજી 2 બંધ બાંધવા છે. અહીંયા લગન આપણે ગરેડી બાંધતા ભેગા છે. એક અહીંયા બાંધી છે અને હજી એક અહીંયા બાંધવાની છે. તો આ રીતના 6-7 બંધ કંઈક બાંધી દે. હું ખાસ કરીને આ તળાવ બાજુથી જ આવવાનું વધારે કોશિશ કરે છે. એટલે આપણે જ્યાં સુધી આપણે આવવાનું કોશિશ કરે છે ત્યાં સુધી આપણે બાંધી દેવું. ચાલો પેલા હું ગરેડી બાંધું, પછી આગળ તમને મળીએ. તો હાલો દર્શક મિત્રો, આપણી ગરેડી તો મસ્ત મજાની હાઈ ક્લાસ બંધાઈ ગઈ છે. અને બપોરનો સમય પણ થઈ ગયો છે ને લાઇટ પણ આવી ગઈ છે ને પાણી પણ ચાલુ છે. અને હવે આપણે ખાલી દોરી બાંધવાની બાકી છે. તો ચાલો કેટલા બંધ છે તમને સાંભળીની નજીક જઈને બતાવવું. અને આ હવે રહી દોરી. તો આપણું ક્યારો છે એ 40 મિનિટે ભરાય છે. તો આપણે પાણી પણ વાળતા જશું. લાઇટ મસ્ત મજાની આવી ગઈ છે. તો આ રીતની આપણે દર્શક મિત્રો કંઈક ગરેડીઓ બાંધી છે. એક બંધ તો આ ઓલરેડી છે, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, પછી એક આ આપણે નવા 2 બંધ ગરેડીઓ મારી દીધી છે. ને એક આ 1 2 3 4 5 6 7 બંધ હવે બાંધી દીધા છે. ને એક આ ઓળું પણ હાઈ ક્લાસ રીતે બનાવ્યું છે. પવનની વેગે સરસ રીતે હલ્લે છે. તો ચાલો હવે આપણે દોરી બાંધવાની શરૂઆત કરી દઈશું. તો દર્શક મિત્રો, સરસ રીતે આપણી દોરી બંધાઈ ગઈ છે. અને હાઈ ક્લાસ રીતે આમ જોવા જઈએ તો બંધ પછી બંધ 1 2 3 4 5 6 ને 7 બંધ મારી દીધા છે. અને આ બાજુ જુઓ રસ્તાનો કાંઠો છે, આ બાજુ તળાવ છે, રખડાવ ઢોર ને જંગલી જાનવર, સિંહણ, દીપડા ને એવું બધું આ થોડું ઘેઘૂર છે એમાં બધું રહી છે. અને ખાસ કરીને રોજડા, નીલગાય એ પણ બહુ હેરાન પરેશાન કરે છે. તો આ રીતના આપણે 6-7 કંઈક બંધ મારી દીધા છે. અને 2-3 જુગાડો આવા ઓળા કર્યા છે. એમાં આવી છાશ મૂકી છે, દવાઈઓ મૂકી છે, ઘણા પ્રકારના હવે જુગાડ આપણે કરી લીધા છે. હવે જોઈ કે રોજડા કેવા કવરાવે. શરૂઆતમાં તો આપણે ખાલી 2-3 બંધ મેરે એ વાત બહુ કવરાવતા, પરંતુ જેમ જેમ આપણે કવરાવતા ગયા બંધ વધારતા ગયા. અને આ રીતનું કંઈક 6-7 બંધ મારી દીધા છે નવી દોરીઓના મસ્ત રીતે. તો હવે જોઈએ, તળાવનો કાંઠો છે, રોજડા પાણી પીવા અને બધું અહીંયા જ આવે છે. હવે જોઈએ કેવા કવરાવે છે. જો હવે કવરાવશે તો કંઈક બીજો જુગાડ કરશું. ને આ રીતનો આજે આપણો આખા દિવસનો થોડા કટકા તમે નિહાળ્યા. અત્યારે સમય થઈ ગયો છે 3 વાગ્યાનો સમય થઈ ગયો છે. આપણે પાણી વાળતા જઈને આવું કામ કરતા જઈને એવું બધું કરીએ છીએ. ઘઉં પણ આજે પી જાય છે. છેલ્લા હવે 2 ક્યારા રાહ છે. આપણે 40 મિનિટ નાકો ભરાય એટલે નાકો વાળીને આપણે આ કામ કરવા આવીએ છીએ. અને સરસ રીતે આપણું આ કામ પણ થઈ ગયું છે. અને આ રીતનું કંઈક જો કેવું મસ્ત રીતે આ ઓળું હલે છે. પવન આવે એવા ખૂબ મસ્ત હલે છે. આ રીતને આપણે કંઈક જુગાડ કરતા રહેવું. ને ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.